સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। આઉટર રિંગ રોડ પર નાસ્તો કરવા જઈ રહેલી 3 મહિલાઓને એક બેફામ સ્કોર્પિયો ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી। આ દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત થયું છે, જ્યારે 2 અન્ય મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે। અબરામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણી હિનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલ આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા। ત્યાં એક લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન 3 મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી। ત્યારબાદ પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને ટક્કર મારી। આ ટક્કર એટલી જોરદાર હતી કે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય બેને ગંભીર ઇજા પહોંચી। અકસ્માત એટલો ભયંકર હતો કે ટક્કર માર્યા બાદ સ્કોર્પિયો કાર પોતે પણ પલટી મારી રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા અને પોલીસને જાણ કરી। ઉત્તરાયણ પોલીસે ઘટના બાદ સ્કોર્પિયો કાર ચાલક 19 વર્ષીય રોશન માલવિયાને અટકાયતમાં લીધો। પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી।